દિવાળી પૂરી થઈ ગઈ છે અને એના પણ 1 મહિનો થઈ ગયો છે. નાસ્તાના ડબ્બા તો ખાલી થઈ ગયા છે. ચાલો આજે આપણે બનાવીએ ફરસી પૂરી, એ પણ ઝડપથી. મેંદો લઈ લેશું. પહેલાં તો આપણે જરૂરિયાત પ્રમાણે તમારે જેટલી બનાવી હોય એ રીતે અંદાજે લઈ લેજો. હું મારા કપના માપથી રાખું છું. એની અંદર આપણે વાટેલા તીખા, ત્યારબાદ નમક અને જીરું, જેને આપણે એમ કહીએ ને કે દરદરું ક્રશ કરેલું છે, અથવા તો એને હાથથી મસળીને પણ નાખી શકો છો. ત્યારબાદ તેમાં મોણ નાખીશું અને મોણ નાખ્યા બાદ આપણે જોઈ લઈશું કે આપણું મોણ બરોબર છે કે નહીં. મોણ ચેક કરવા માટે તમે જોઈ શકો છો કે હું જે લોટ બાંધું છું એની અંદર જ આપણે ચેક કરી લેશું. હાથમાં જો મુઠ્ઠીઓ વડે આપણને એમ થાય કે મોણ બરોબર છે અને આપણો જે લોટ છે એ બાઇન્ડિંગ થાય છે એવો હોય ત્યારે મોણ બરોબર હોય છે અને એકદમ સરસ એવી ફરસી પૂરી મેંદાની સરસ એવી તૈયાર થાય છે. તમને જોઈ શકો છો કે મેં મારા હાથમાં મને થોડું એવું ઓછું મોણ લાગે છે, એટલા માટે હું થોડું એડ કરું છું. ત્યારબાદ આપણે એને ફરીથી મોણ બધામાં લોટની અંદર થઈ જાય એટલા માટે વ્યવસ્થિત આપણે લોટને મિક્સ કરતા જઈશું. ત્યારબાદ આપણે જોઈ લઈશું કે હાથમાં મોણ બરોબર આવે છે, લોટની મુઠ્ઠીઓ વળે છે એવો લોટ થઈ ગયો છે. તો ત્યારબાદ આપણે એમાં પાણીથી લોટને કડક એવો બાંધી લેશું. એકદમ સરસ એવી આ પૂરીઓ તૈયાર થાય છે. દિવાળીઓમાં તો બને જ છે, પણ અમસ્તા પણ જો નાસ્તામાં ઝડપથી બનાવવી હોય તમારે તો આ રીતે બનાવશો તો થોડીક જ વારની અંદર તમે ઝાઝી એવી મેંદાની પૂરીઓ તૈયાર મિનિટોમાં થઈ જશે. નહીં વાર લાગે કે નહીં. આપણે એને તેલ ચોપડી અને થોડુંક રાખી દઈશું. 10 થી 15 મિનિટ આપણે લોટને કૂણવા માટે રાખી દઈશું. ઢાંકી અને 10 થી 15 મિનિટ રાખીએ જેથી લોટ એકદમ સરસ એવો થઈ જાય આપણો. હવે તમે જોઈ શકો છો 10 થી 15 મિનિટ રાખ્યા બાદ લોટ એકદમ સરસ એવો કૂણાઈ ગયો છે. આપણે તેને લુવા બનાવી લેશું અને હવે હું મારા પ્લેટફોર્મ ઉપર જ વણી લઉં છું. એકદમ ચોખ્ખું પ્લેટફોર્મ જ છે, એને છતાં પણ આપણે એક નેપકિનથી સાફ કરી અને પછી એના ઉપર આપણે વણશું. હવે એકદમ મોટો એવો લુવો લઈ લેવાનો અને સરસ એવો તેને કૂણવાઈ ગયો છે પછી એને વણી નાખશું. આપણે તમે જોઈ શકો છો કે પ્લેટફોર્મ પર એકદમ મોટી એવી પૂરીની જેમ આપણે પહેલાં એને વણી લેશું, જેથી એક સાથે ઝાઝી બધી આપણે પૂરીઓ બનાવી શકીએ અને આપણું ઝાઝી વારનું કામ થોડીક જ મિનિટોમાં તૈયાર થઈ જાય. લેડીઝોને ઘણી વખત ટાઈમ ના હોય તો ઇન્સ્ટન્ટ અને ફટાફટ થોડી વારમાં આ પૂરીઓ તૈયાર થઈ જાય, એટલા માટે આ સરસ એવી રેસીપી છે. તમે આ રીતે કરશો તો ફટાફટ થઈ જશે. એક પૂરી વણવા કરતા ઝાઝી બધી પૂરી વણી શકશો એકી સાથે. તમે જોઈ શકો છો મેં મોટી એવી પૂરીને પ્લેટફોર્મ ઉપર જ વણી લીધી છે. હવે ત્યારબાદ આપણે એક માપ એવું લઈ લેવાનું કે જે તમે રેગ્યુલર ઘરમાં કંઈ પણ યુઝમાં લેતા હોય એવી વસ્તુ કે જેનાથી તમે એને માપ કરી શકો, જેથી એક સરખી પૂરી રહે અને ફટાફટ તમારી પૂરીઓ પણ તૈયાર થઈ જાય. તમે જુઓ મેં મોટી એવી પૂરી તૈયાર કરી લીધી છે અને ત્યારબાદ એને માપ જાડું કે નહીં પતલું એવું આપણે કરી લેશું. તમે પહેલાં તો એકદમ સરસ એવું વણાઈ જાય ત્યારે ચેક કરી લેવાનું. મેંદાની પૂરી બહુ જાડી પણ નહીં ને બહુ પતલી પણ નહીં. પતલી કરશો તો એકદમ
ઓલી લાગશે, એના કરતાં સહેજ એવી ભરી પૂરી આપણે રાખીશું. જો તમે જોઈ શકો છો, હું તમને હમણાં પૂરી વણાઈ ગઈ છે એટલે બતાવું છું કે આપણે કેવું વણેલું રાખશું. જો ચેક કરો, આટલું એવું આપણે રાખીશું. ત્યારબાદ એમાં આપણે ચેકા પાડી લેશું, જેથી આપણી પૂરીઓ ફૂલે નહીં. અને પહેલેથી જ આ વસ્તુ કરી લેવાની, જેથી એક પૂરીમાં આપણે એમાં ખાડા પાડવા ન પડે. છરીની મદદથી અથવા તો ચમચીની મદદથી તમે આ કરી શકો છો. ત્યારબાદ મેં મારા ઘરે નાની એવી વાટકી છે, એનું માપ લીધું છે. એ વાટકીને આખી જે મોટી પૂરી વણેલી છે એમાં બધે જ આપણે નાની નાની પૂરીઓ કરી લઈશું. તમે જોઈ શકો છો કે મેં નાની નાની એકી સાથે કેટલી બધી પૂરીઓને કરી લીધી છે. ત્યારબાદ એને આપણે અલગ કરી લઈએ. જો તમને બતાવવા માટે મેં પહેલાં થોડી વારમાં થોડીક પૂરીઓ થઈ ગઈ એટલે કરીને બતાવી દઉં છું. જો છે આપણી સરસ એવી પૂરીઓ એકદમ બધી એક સરખી આવી જશે. આ રીતે જો તમે પૂરીઓ કરશો તો ફટાફટ થોડી જ વારમાં તમે એકી સાથે ઘણી બધી પૂરીઓ તૈયાર કરી શકશો. તમને દેખાય છે, જો મેં બધી પૂરીઓ આ રીતે કરી લીધી છે. હવે આપણે એને તેલમાં તળી લેશું. બહુ સ્લો મીડિયમ ફ્લેમ પણ નહીં અને હાઈ ફ્લેમ પણ નહીં, મીડિયમ ફ્લેમે આપણે વચ્ચેનું, ધીમો પણ નહીં અને ફાસ્ટ પણ નહીં, એ રીતમાં આપણે એને બધી પૂરીઓને તળી લેશું. તમે જુઓ છો, એકી સાથે આપણે જેટલી કરી હતી એ બધી જ પૂરીઓ આવી જશે. અને એને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળી લેશું, એટલે આપણી એવી એકદમ ક્રિસ્પી એવી સરસ એવી પૂરીઓ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. અને ત્યાર પછીની મેં બીજી પણ આંખી દીધી છે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ